ગુડ મોર્નિંગ. એકાઉન્ટમાં આજે આપણે બીજા ભાગનું પહેલું ચેપ્ટર શેર મૂડીના વ્યવહાર એની થોડી ચર્ચા કરવાની છે. શેર મૂડીની અંદર કેવી રીતના દાખલા ગણાય, એમાં શેર જપ્તી જે છે એ કેવી રીતે આવે એને લગતી થોડી ચર્ચા કરવાની. સૌથી પહેલા વાત કરીએ શેર મૂડી. તો શેર મૂડીની અંદર તમને 8 માર્કના બે દાખલા આપે છે વિભાગ E ની અંદર શેર મૂડી. જો તમારે સિલેક્ટ કરવા હોય તો એનો દાખલો જે છે એની આમનોંધ છે. આની આમનોંધ જનરલી 8 થી 11 આમનોંધની વચ્ચે આવતી હોય છે. કાં 8 આવે, કાં 9 આવે, 10 આવે, વધુ 11 આવે, એ બધામાં. તો એ આમનોંધ જે છે એ અમુક ક્રમમાં લખવી પડે. એ કયા ક્રમમાં આવે તો પહેલા સ્ટાર્ટિંગ થી જ વાત કરીએ આપણે. તો આમનોંધ જે લખવી હોય તેની માટે 3 અલગ અલગ સ્ટેપ આવે છે. પહેલું આવે અરજી, પછી અરજી મંજૂર થાય એટલે એને મંજૂરી કહેવાય. પહેલા અરજી આવે, બીજું મંજૂરી આવે, ત્રીજો હપ્તો આવે. હપ્તા ઓછામાં ઓછો 1 અને વધુમાં વધુ 3 હપ્તા હોઈ શકે, પણ આપણે વધુમાં વધુ 2 હપ્તા સુધી આવે છે. એટલે આપણે 4 સ્ટેપ બને: અરજી, મંજૂરી, પ્રથમ હપ્તો અને આખરી હપ્તો. તો આ રીતે 4 સ્ટેપ આવે અને દરેક સ્ટેપમાં 2 આમનોંધ બને. એનો ક્રમ જે છે, ખાસ એનો ક્રમ જે છે એ જળવાઈ રહેવો જોઈએ. એટલા માટે એના ક્રમમાં અમુક 8 આમનોંધ છે. જો બેઝિક આમનોંધ આવડે ને તો જ બાકી બધી આમનોંધ આવડે. બેઝિક આમનોંધના આધારે તમારે એમાં થોડા ઘણા સુધારા વધારા કરી અને રકમ મૂકવાની હોય છે. એટલે બેઝિક આમનોંધ શું છે, ખાસ કરીને મૂળ કિંમતે જ્યારે શેર બહાર પાડો બરોબર ત્યારે શું આમનોંધ થાય? મૂળ કિંમતે શેર બહાર પાડતા થતી આમનોંધ. બેઝિક આમનોંધ જો તમને ખ્યાલ હોય તો તમે ગણી શકો. આમનોંધના ખાના કયા હોય? પહેલું ખાનું તારીખ, બીજું ખાનું વિગત, પાપા, ઉધાર, જમા. સૌથી પહેલી આમનોંધ કોઈ પણ દાખલો હોય એની પહેલી આમનોંધ કોઈથી બદલાશે જ નહીં. પહેલી આમનોંધ બધામાં ફિક્સ જ રહે. કઈ આમનોંધ થાય? બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે. આ પહેલી આમનોંધ. આ કોઈથી નહીં બદલે. ઉમેરો દાખલો કેમ નો આવ્યો એની પહેલી આમનોંધ તો આ થાય છે. કઈ આમનોંધ? બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે. બાબત જે શું આવશે આની? શેર અરજીના નાણાં મળ્યા તેના. આ પહેલી આમનોંધ છે. બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે. આ ફિક્સ આમનોંધ છે, તમારે આવે છે. પછી બીજી આમનોંધ શું થાય? અરજીની બીજી આમનોંધ. અહીંયા તમે જે અરજી ખાતું જે જમા કર્યું છે એને શું કરી દેવાનું થાય? ઉધાર કરી દેવાનું. એટલે કે આમનોંધ તમારી થઈ જાય ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. બાબત છે શેર અરજીના નાણાં. શેર અરજીના નાણાં શેર મૂડી ખાતે લઈ ગયા તેના. તો આ બી આમનોંધ જે છે, આ બી આમનોંધ ઈ અરજીની છે. શેની છે? અરજીની. પહેલી આમનોંધ બેંક ખાતે ઉધાર તે શેર અરજી ખાતે. પછી શેર અરજી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે. બેંક ખાતે ઉધાર તે શેર અરજી ખાતે, શેર અરજી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે. આમ જોવા જાવ તો જનરલી 2 જ આમનોંધ બાકી કરવાની. પછી બધું તો એમને જ આવવાનું છે. બરાબર. પહેલી આમનોંધ બેંક ખાતે ઉધાર તે શેર અરજી ખાતે, પછી શેર અરજી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે. હવે શું કરવાનું? તો આમાં ક્રમ બદલાય. અરજી વખતે પહેલા નાણાં મળે, બાકી બધામાં બીજી આમનોંધમાં નાણાં મળે. એટલે અહીંયા
મંજૂરીના નાણાં મંગાવવાના થાય એટલે આ જે બીજી આમ નોંધ છે ને એની જાય લખવાની પણ અરજીની જગ્યાએ નામ શું આવી જશે મંજૂરી એટલે અહીંયા આમ નોંધ થઈ જશે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે આ જે આમ નોંધ છે અહીંયા લખી અરજી જગ્યાએ શું થઈ ગયું મંજૂરી અને અહીંયા બાબત જે શું થઈ જશે આપણી બાબત છે શેર મંજૂરીના નામ મંગાવ્યા તેના શેર મંજૂરીના નામ મંગાવ્યા તેના ચોથી આમ એની ચોથી આમ શું થાય હવે આ આમ છે ક્યાં આવી જાય અહીંયા નીચે આવી જાય એટલે શું થઈ જાય પહેલી આમ થઈ જાય બેંક ખાતે ઉધાર એ ઇક્વિટી શેર અરજી ખાતે સોરી મંજૂરી ખાતે ઇક્વિટી શેર મંજૂરી ખાતે બાબત છે મંજૂરીના નાણાં મળ્યા ત્યાંના આ આમનો પણ એવી છે કે આ પણ કોઈથી બદલાય નહીં તો ચાર આમનો આપણી થઈ ગઈ પહેલી આમનો બેંક ખાતે ઉધાર ઇક્વિટી શેર અરજી ખાતે શેર અરજી ખાતે ઉધાર શેર મૂડી ખાતે શેર મંજૂરી ખાતે ઉધાર શેર મૂડી ખાતે બેંક ખાતે ઉધાર શેર મંજૂરી ખાતે હવે એકદમ સિમ્પલ આ અરજીનું આ બે અરજીની આમ નોંધ આવી ગઈ બે મંજૂરીની આવી ગઈ હવે હપ્તામાં શું કરવાનું હપ્તામાં ક્રમય નહીં બદલાવાનો આ ત્રીજી અને ચોથી આ જે આમ નોંધ છે એની એ જ આમ નોંધ અહીંયા લઈ જઈને કોપી કરી નાખવાની ખાલી મંજૂરીની જગ્યાએ નામ શું લખી નાખવાનું પ્રથમ હપ્તો હોય તો પ્રથમ હપ્તાનો આખરી હપ્તો હોય તો આખરી હપ્તાનો આ આવડવી જોઈએ યાદ રાખજો આ તમારા મગજમાં જ્યાં સુધી નહીં હોય ને ત્યાં સુધી કોઈ શેર મૂડીમાં આગળ ન થઈ શકો બરાબર બેંક ખાતે ઉધાર શેર અરજી ખાતે શેર અરજી ખાતે ઉધાર શેર મૂડી ખાતે શેર મંજૂરી ખાતે ઉધાર શેર મૂડી ખાતે બેંક ખાતે ઉધાર શેર મંજૂરી ખાતે હપ્તાની આપવી હોય તો કેવી રીતે અપાય હપ્તાની અહીંયા જો તમારું પેજ પૂરું થઈ જાય તમારે સરવાળો આગળ લઈ ગયા એટલે લખવું તો લખી શકાય ન લખો તો ચાલે લખો બધાનો સરવાળો આગળ લઈ ગયા અને તમે સરવાળો કરીને આગળ લઈ જઈ શકાય સરવાળો આગળથી લાગુ એક ખાનું તારીખ વિગત આપા ઉધાર જમા અહીંયા શું થશે પાંચમી આમનો હપ્તાની આપી છે આની આ જામનો આખી કોપી મારવાની આની આ ત્રીજી જામનો જે છે એની ચોથી બે એમને લખવાનું મંજૂરીની જગ્યાએ શું આવી જશે પ્રથમ હપ્તાને શું થઈ જાય ઇક્વિટી શેરના પ્રથમ હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે બાબત જે એની એ બાબત જેમાં હવે ચેન્જીસ કઈ નહીં શું થાય પ્રથમ હપ્તાના નાણાં મંગાવ્યા તેના પાંચમી આમનો છઠ્ઠી આમનો શું થઈ જાય છઠ્ઠી આમનો આની આ જ આમનો છઠ્ઠી આમનો શું થઈ જાય બેંક ખાતે ઉધાર તે શેરના ઇક્વિટી શેરના પ્રથમ હપ્તા ખાતે આ કોઈ નો બદલાય છઠ્ઠી આમનો આમનો દેવી જો પહેલી આમનો પછી ચોથી આમનો છઠ્ઠી આમનો અને આઠમી આમનો આ ગમે એવો દાખલો હોય એમાં આપણે મળવાના બાકી હપ્તાનું ખાતું નથી બનાવતા એટલે દરેકમાં આમનો બે નિયત રહેશે કોઈ નહીં બદલાય બાબત છે પ્રથમ હપ્તાના નાણાં મળ્યા સાતમી આમનો આખરી હપ્તાની બનાવી હોય આખરી હપ્તાની તો શું કરવાનું તો આ જે છે એમને માયને લખવાની છે પણ પ્રથમની જગ્યાએ શું લખી નાખવાનું આખરી ઇક્વિટી શેરના આખરી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે
બાબત છે શેરના આખરી હપ્તાના નાણાં મંગાવ્યા તેના અને છેલ્લી આમનું શું થઈ જશે? છેલ્લી આમનું આની યાદ આમનું નાટકી બેંક ખાતે ઉધાર તે શેરના આખરી હપ્તા બરાબર છે શેરના આખરી હપ્તાના નાણાં મળી આવે આ શું થઈ જાય? કુલ સરવાળો. ખાસ મહત્વની બાબત એ છે કે આ 8 આવડી જોઈએ. માની લો પહેલો હપ્તો છે, બીજો હપ્તો નથી, તો કેટલી આમનો થાય? 6 થાય. માની લો હજી ત્રીજો હપ્તો છે, તો આની અંદર હજી બે એમનો એડ કરશે. ત્રીજો હપ્તો જનરલી નથી આવતો, બે હપ્તા સુધી હોય. પણ પહેલો હપ્તો જોઈએ ખાલી અરજી મંજૂરી પ્રથમ હપ્તો, તો કેટલી થાય? 6 જ આમનો થાય. બરાબર. પણ ક્રમ જળવાવો જોઈએ. પહેલી બે અરજીની, બીજી બે મંજૂરીની, એના પછી પ્રથમ હપ્તાની, એના પછી આખરી હપ્તાની. માની લો પ્રથમ એક જ હપ્તો તો પ્રથમ કો આખરી કો બે એક જ વસ્તુ થઈ ગઈ. આ એક આમનો જે છે સૌથી મહત્વની બાબત છે. આમાં બીજું એક વસ્તુ યાદ રાખવાની કે જેટલા શેર બહાર પાડ્યા હોય એટલી જ અરજી જે છે એ કંપની સ્વીકારી કરી શકે. એનાથી વધુ સ્વીકારી શકે નહીં. દાખલા તરીકે 3 લાખ શેર બહાર પાડ્યા અને અરજી એવી 3,50,000. શેર કેટલા બહાર પાડ્યા? 3 લાખ અને અરજી એવી 3,50,000. તો 50,000 શેર જે છે પરત કરવા પડે. પરત કરવાના થાય તો એ બીજી આમનો જે છે એમાં તે બેંક ખાતે લખાય. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર, ઇક્વિટી શેર મૂડી ખાતે અને તે બેંક ખાતે ક્યારે પરત કરવાના થાય તો જે વધારાના પરત કરવા જોઈએ. પછી એક મગજમાં બેસાડી રાખવાનું કે પ્રીમિયમે જ્યારે શેર બહાર પાડે, કેવી રીતે બહાર પાડે? પ્રીમિયમે શેર જ્યારે બહાર પાડે છે તો પ્રીમિયમે શેર બહાર પાડે તો શેર મૂડી ખાતાની બાજુમાં, અહીંયા શેર મૂડી ખાતાની બાજુમાં નીચે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે લખાય. દાખલા તરીકે હજી વખતે પ્રીમિયમ હોય તો બીજી આમનોટમાં થઈ જાય કે ઇક્વિટી શેર મૂડી ખાતે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. જો પ્રીમિયમે શેર બહાર મંજૂરી વખતે પ્રીમિયમ હોય તો શેર મૂડી જ્યાં શેર મૂડી છે એની નીચે જામીનગીરી પ્રીમિયમ આવે. જ્યારે મંજૂરી વખતે પ્રીમિયમ હોય તો મંજૂરીના શેર મૂડીની નીચે આવે. પ્રથમ હપ્તા વખતે પ્રીમિયમ હોય તો પ્રથમ હપ્તાના શેર મૂડીની નીચે જામીનગીરી પ્રીમિયમ આવે. દાખલા તરીકે તમને એમ કીધું કે ભાઈ પ્રીમિયમ જે છે એ મંજૂરી વખતે છે તો આ બધી આમનોંધ એમને મળે. ખાલી આ ત્રીજી આમનોંધ છે એમાં શું થઈ જાય? ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર, ઇક્વિટી શેર મૂડી ખાતે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. જો મંજૂરી વખતે પ્રીમિયમ, માની લો અરજી અને મંજૂરી બે વખતે પ્રીમિયમ છે તો બીજી આમનોંધમાં આ શું થઈ જાય? ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. અહીંયા શેર મંજૂરી ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે તે જામીનગીરી. ટૂંકમાં જામીનગીરી પ્રીમિયમ શેર મૂડી સાથે આવે. કોની સાથે આવે? શેર મૂડી સાથે. જ્યાં હોય ને અહીંયા શેર મૂડીની હારે જમા બાજુ થઈ જાય. એનું નામ શું કહેવાય? જામીનગીરી પ્રીમિયમ કહેવાય. જો પ્રીમિયમે બહાર પાડ્યા હોય તો. બરાબર. આટલી વસ્તુ જે છે એ બેઝિક વસ્તુ છે. આજે પહેલી આમનોંધ લખવામાં આવે. પછી શેર જપ્તીની વાત કરી અને પછી એને લગતા આપણે દાખલા ગણી. બરાબર. તો પહેલા આટલી વસ્તુ તમારી પાસે પાકી હોવી જોઈએ. ખ્યાલ આવે? મનમાં એક બે વખત પહેલા બોલી જાવ તો પહેલા મનમાં બોલી જવાનું. એક બે વખત જેટલું મગજમાં યાદ રહે એટલી વખત મગજમાં પહેલા બોલી જાવ. મોઢે બોલી શકો બધે બધી, કાંઈ તકલીફ નથી પડતી. પહેલા એ જુઓ ખાસ. શાંતિથી પેલા એક વખત આખી આમનો મનમાં બોલો. કઈ તકલીફ નથી ને? આવડે છે ને બધાને? ક્રમ ખાસ જળવાવો જોઈએ, એ સૌથી મહત્વની બાબત છે, યાદ રાખજો. બરાબર. આ વાત હતી શેર મૂડીની. શેની વાત હતી આપણે? શેર મૂડીની. હવે વાત કરી શેર જપ્તીની.
તો શેર જપ્તીની અંદર શું થાય? શેર જપ્તી બે પ્રકારે થાય. શેર જપ્તી શું છે? પહેલી વાત તો ઘણી વખત અમુક શેર હોલ્ડર જે છે એ અરજી અથવા મંજૂરીના નાણાં ભરે છે, પણ હપ્તાના નાણાં અથવા તો કોઈ રકમ નથી ભરતા, બાકી રહી જાય. અડધી રકમ ભરી હોય અને અડધી ન ભરી હોય એવું બની શકે. તો કંપની યોગ્ય કાર્યવાહી કરે, એને નોટિસ મોકલે, તેમ છતાં એ વ્યક્તિ નાણાં નથી ભરતો, તો કંપની એના ભરેલા નાણાં જે છે એ જપ્ત કરે. અને ભરેલા નાણાં જે જપ્ત કરે એને શું કહેવામાં આવે? શેર જપ્તી કહેવામાં આવે. દાખલા તરીકે એક ઉદાહરણ આપો. મેં તમને એવું કીધું તમારે કટકે મને 10 રૂપિયા આપવાના. તમે પહેલા 2 રૂપિયા આપ્યા, પછી કઈ 3 રૂપિયા આપ્યા, પછી રૂપિયો આપ્યો, એમ કઈ તમે 6 રૂપિયા હજી સુધી આપ્યા. 4 રૂપિયા દેવાનો સમય થયો, મેં તમારી પાસે માંગ્યા, બોલા 4 રૂપિયા હવે તમારે દેવાનો ટાઈમ થઈ ગયો, હવે આપી દો. તમે કીધું સાહેબ થોડા દી રહી જાવ, વાંધો નહીં, થોડા દી રહી જાવ. પાછો તમને યાદ કરે, પછી તમારા 4 દેવાના બાકી છે 10 માંથી, તમે તોય કીધું હજી થોડોક છે, વાંધો નહીં. તમારા ઘરે નોટિસ હોય કે ઘણું કીધું, તેમ છતાં તમે 4 રૂપિયા હવે આપતા નથી. તો હવે જે કંપની જે છે એ શું કરશે? તો તમે જે ભરેલા 6 રૂપિયા જે છે ને એ જપ્ત કરી લેશે. તમે જે ભરેલા પૈસા તમને પાછા મળશે નહીં, કારણ કે તમે અધવચ્ચે મૂકી દીધા ભરવાના. અધવચ્ચે ભરવાના મૂકી દો, તમારા ભરેલા પૈસા પણ શું થાય? જાય. એ ભરેલા પૈસા જે લઈ લે છે એને શું કહેવાય? શેર જપ્તી કહેવાય. બરાબર. અને શેર જપ્તી જે છે એ બે પ્રકારે થઈ શકે. જપ્તીમાં 3 પ્રકારની આમનોંધ આવે. પહેલું શેર જપ્ત કરવાની, બીજું જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડવાની, અને એની રકમ મૂડી અનામત ખાતે લઈ જવાની. સૌથી પહેલા વાત કરી શેર જપ્તી માટે. સમજો શેર જપ્તી વખતે થતી આમનોંધ. સૌથી પહેલી વાત કરીએ આપણે શેર જપ્ત કરવામાં આવે ત્યારે થતી આમનોંધ. શેર જપ્ત કરો ત્યારે કઈ આમનોંધ થાય? તેમાં બે સંજોગ છે. બેમાંથી કોઈ પણ એક આમનોંધ બને શેર જપ્ત થાય ત્યારે. એનો પહેલો સંજોગ એ છે કે શેર મૂળ કિંમતે બહાર પાડ્યા હોય અથવા તો પ્રીમિયમે બહાર પાડ્યા હોય ને પ્રીમિયમ મળી ગયું હોય. ટૂંકમાં આપણે મળવાનું બાકી જે ખાનું આવે એમાં ક્યાં પ્રીમિયમ ન હોય તો પહેલી આમનોંધ લખવાની, અને જો પ્રીમિયમ મળવાનું બાકી હોય તો બીજી લખવાની. બેમાંથી એક આમનોંધ થાય. આપણે ટોટલ 3 લખવાની છે, બરાબર? તો આમાં પહેલી આમનોંધ જે લખી છે શેર જપ્ત કરવાની, એમાં બે સંજોગ છે. પહેલો સંજોગ કયો? કાં તો શેર કેવી રીતે બહાર પાડ્યા હોય? શેર મૂળ કિંમતે બહાર પાડ્યા હોય અથવા પ્રીમિયમે બહાર પાડ્યા હોય પરંતુ પ્રીમિયમ મળ્યું. એક તો મૂળ કિંમતે બહાર પાડ્યા હોય, કાં તો પ્રીમિયમે બહાર પાડ્યા હોય. પ્રીમિયમ શું થયું હોય? મળી ગયું. ટૂંકમાં પ્રીમિયમ મળવાનું બાકી ના હોય તો આમનોંધ શું થશે? તો આમનોંધ ફિક્સ બાંધેલી રીતે યાદ રાખજો. તમને એમ લાગે કે ક્યાંય પ્રીમિયમ દાખલામાં ક્યાંય પ્રીમિયમ આવ્યું જ નથી તો જપ્તીમાં પહેલી આમનોંધ મૂકી જ દેવાની. માની લો એમાં પ્રીમિયમ આવ્યું છે પણ મળવાનું બાકી નથી, મળી ગયું. અરજી વખતે હતું, પૈસા એને ચૂકવી દીધા પ્રીમિયમના, તો યાદ આમનોંધ લખવાની. બરાબર. શેર જપ્તીની ફિક્સ આમનોંધ બાંધેલી ક્યારે? કાં શેર મૂળ કિંમતે બહાર પાડ્યા છે અને કાં તો પ્રીમિયમે બહાર પાડ્યા છે, પણ પ્રીમિયમ શું થયું હોય? મળી ગયું હોય. ત્યારે શું આમનોંધ થઈ જાય? ત્યારે આમનોંધ તમારી થઈ જાય કે શેર મૂડી ખાતે ઉધાર. ખાસ યાદ રાખજો, શેર મૂડી ખાતે ઉધાર કઈ રકમથી ઉધાર થાય? એમસીક્યુ માં પણ પૂછાય છે. શેર જપ્તી વખતે શેર મૂડી ખાતું કઈ રકમથી ઉધાર થાય? મંગાવેલી રકમથી. મંગાવેલી મૂળ કિંમતની ટોટલ રકમ હોય અત્યાર સુધી જેટલા રૂપિયા મંગાવ્યા હોય એ મંગાવેલી રકમથી શેર મૂડી ખાતું ઉધાર થાય. બરાબર. તો શેર મૂડી ખાતે ઉધાર તે મળવાની બાકી મંજૂરી ખાતે, જો મળવાની બાકી મંજૂરી હોય તો મળવાની બાકી મંજૂરી ખાતે, તે મળવાના બાકી
હપ્તા ખાતે કોઈ પણ હપ્તો હોય, પ્રથમ હપ્તો હોય, બીજો હપ્તો હોય, કોઈ પણ હોય, મળવાના બાકી હપ્તા ખાતે અને તે શેર જપ્તી ખાતે જે પણ તફાવતની રકમ આવે બરાબર એ ક્યાં લઈ જવાની શેર જપ્તી ખાતે. બાબત છે મંજૂરી અને હપ્તાની રકમ ન મળતા શેર જપ્ત કર્યા તેમ. આ ક્યારે આમનો બનશે? ક્યારે બને? શેર મૂળ કિંમતે બહાર પાડ્યા હોય અથવા પ્રીમિયમે બહાર પાડ્યા હોય. પ્રીમિયમ મળી ગયું હોય ત્યારે તમારે આ આમનો જે છે એ લખવાની થાય. શેર મૂડી ખાતે ઉધાર, તે મળવાની બાકી મજૂરી ખાતે, તે મળવાના બાકી હપ્તા ખાતે, તે શેર જપ્તી ખાતે. હું આ કઈ આમનો લખાવું જપ્તી વાળી બોલી 8 આવે, માની લો આપણે 8 તો આમનો ની આપવાની છે, એની નીચે 3 આમનો આપવાની થાય શેર જપ્તી. એમાં કેવી રીતે લેવાનું? ત્યારે જ્યારે જપ્ત કરવા જાવ ત્યારે જોવાનું કે જો પહેલેથી જ શેર મૂળ કિંમતે બહાર પાડ્યા છે તો આ લખી નાખવાનું. કદાચ પ્રીમિયમે બહાર પાડ્યા છે પણ પ્રીમિયમ તમને મળી ગયું છે તો પણ આ લખી નાખવાનું. અને જો પ્રીમિયમ મળવાનું બાકી હોય, કદાચ માની લો કોઈ દાખલામાં એવું બને કે પ્રીમિયમ મળવાનું બાકી છે તો શેર પ્રીમિયમે બહાર પાડ્યા હોય, શેર પ્રીમિયમે બહાર પાડ્યા હોય અને પ્રીમિયમ મળવાનું બાકી હોય. જો પ્રીમિયમ મળવાનું બાકી હોય તો જપ્તીની આમનો શું થઈ જાય? તો આની આ જ આમનો થાય. ખાલી એક વસ્તુ યાદ રાખવાનું કે પ્રીમિયમ જ્યાં હોય ત્યાં શેર મૂડી આરે કોણ હોય છે? પ્રીમિયમ. ત્યાં શેર મૂડી છે ઉધાર છે તેની આગળ પ્રીમિયમ શું કરી દેવાનું? ઉધાર. બાકી આખી આમનો જેમ ને અહીંયા આમનો શું થઈ જાય? શેર મૂડી ખાતે ઉધાર, જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર, તે શેર મંજૂરી ખાતે, તે શેર હપ્તા ખાતે, તે મળવાની બાકી મંજૂરી ખાતે. આ લખવું નથી કાંઈ. મળવાની બાકી, તે મળવાની બાકી મંજૂરી ખાતે, તે મળવાના બાકી બાકી શેર મંજૂરી ખાતે, મળવાનું બાકી મંજૂરી ખાતે, તે મળવાનું બાકી શેર હપ્તા ખાતે અને તે શેર જપ્તી ખાતે. બાબત જે છે એની એ લખવાની, માં કોઈ ચેન્જીસ નહીં. મંજૂરી હપ્તાની રકમ ન મળતા શેર જપ્ત કર્યા તેના. જો તમને ખાસ યાદ રાખવાનું, જો શેર મૂળ કિંમતે બહાર પાડ્યા છે અથવા પ્રીમિયમે બહાર પાડ્યા છે અને પ્રીમિયમ મળી ગયું હોય તો પહેલી આમનો લખવાની. પ્રીમિયમ મળવાનું બાકી છે તો બીજી આમનો લખવાની. આ મગજમાં ખાસ યાદ રાખવાનું કે પ્રીમિયમ મળવાનું બાકી હોય તો બીજી આમનો અને પ્રીમિયમ મળી ગયું હોય તો પહેલી આમનો થાય. આટલું મગજમાં બેસાડી રાખવાનું. બરાબર. આ બે સંજોગ આવે ક્યારે શેર જપ્ત કરો ત્યારે બે માંથી એક આમનો બને. ખાસ ગમે બે માંથી એક આવે બરાબર. સંજોગ જોઈ અને ત્યારે આમનો લખી નાખવાની, પછી એની અંદર ખાલી રકમ મૂકવાની રહે. બાકી આમનો તો આ જ મગજમાં બેરે. કાતો શેર જો વટાવે તો શેર બહાર પાડતા નથી આપણે બરાબર. વટાવે શેર જે છે વટાવે શેર બહાર પાડવામાં આવતા નથી. એ તો આપણે કંપની ધારાની અંદર હવે વટાવે શેર કોઈ પણ બહાર પાડી શકતું નથી. બે રીતે હોય, કાં તો મૂળ કિંમતે બહાર પાડ્યા છે કાં તો પ્રીમિયમ. ભલે મૂળ કિંમતે બહાર પાડ્યા હોય, પ્રીમિયમે બહાર પાડ્યા હોય, પણ પ્રીમિયમ મળી ગયું હોય તો કઈ લખવાની? પહેલી આમનો. અને પ્રીમિયમ મળવાનું બાકી હોય તમારે ખાલી એટલું ચેક કરવાનું, બીજું કઈ નહીં. કે મળવાના બાકીમાં પ્રીમિયમ છે, આપણે પોસ્ટર બનાવ્યું મળવાના બાકીમાં પ્રીમિયમ છે આ છે તો બીજી લખવાની, ન હોય તો પહેલી. ટૂંકમાં બે માંથી એક લખવાની થાય. બરાબર. હવે આ ક્યારની આમનો આપણે લખી શેર જપ્ત કરી ત્યારે પછી શું થાય? શેર તમે જપ્ત કરી લીધા. હવે જપ્ત કરેલા શેર કંપની પોતાની પાસે નથી રાખતી. કંપની શું કરે? બીજાને વેચી દે છે.
તો જપ્ત કરેલા શેર જે છે કંપની મૂળ કિંમતે બહાર પાડી શકે, પ્રીમિયમે બહાર પાડી શકે અને વટાવે બહાર પાડી શકે. કયા શેરની વાત કરું છું ધ્યાન રાખો ખાસ કરીને. જપ્ત કરેલા શેર આને ઉપરના જે તમે આખી આમનોંધ લખો છો એની આને કાઈ લેવા દેવા નથી. આ કયા શેર છે જે તમે જપ્ત કર્યા છે, ઓલા વ્યક્તિ પાસેથી તમે જે લઈ લીધા છે ઈ શેરની વાત છે. અને ઈ શેર વિશેની માહિતી નીચેની બે લીટીમાં જ આપેલી હોય. છેલ્લી બે લીટીમાં એની માહિતી આપી હોય ઈ જ જોવાની. પછી ઉપરનું બધું ભૂલી જવાનું. આ શેર જપ્ત કરી નાખ્યા, હવે ઉપરનું બધું ભૂલી જવાનું. હવે નવેસરથી નીચેની બે લીટીમાં તમને લખીને આપ્યું હોય કે જપ્ત કરેલા શેર દાખલા તરીકે 10 રૂપિયામાં બહાર પાડ્યા તો એ કેવી રીતે બહાર પાડ્યા હોય? મૂળ કિંમત. 10 કરતા ઓછી કિંમતે બહાર પાડ્યા હોય તો એ કેવી રીતે હોય? વટાવે. અને 10 કરતા વધુ કિંમતે બહાર પાડ્યા હોય તો પ્રીમિયમ. બીજી વસ્તુ મગજમાં એટલી સેટ રાખવાની કે કંપની વધુમાં વધુ શેર જપ્તી વખતે કંપની વધુમાં વધુ શેર જપ્તી જેટલો વટાવ આપી શકે. કેટલો વટાવ આપી શકે? શેર જપ્તી જેટલો, એનાથી વધુ વટાવ આપી શકે નહીં. કેવી રીતે? તો દાખલા તરીકે હમણાં જ મેં તમને કીધું કે તમે 10 રૂપિયા મને આપવાના હતા, એમાંથી 6 આપ્યા હતા અને 4 નતા આપ્યા. તો મેં તમારી સાથે યોગ્ય કાર્યવાહી કરી, બધું કર્યું, તો તેમ છતાં તમને પૈસા ન આપ્યા, તો મેં તમારા 6 રૂપિયા જે છે જપ્ત કરી લીધા. હવે મેં શેર તમારા જપ્ત કર્યા, હવે ફરીથી જ્યારે બહાર પાડું છું એ શેર, તો 10 રૂપિયામાં બહાર પાડી શકું, 15 રૂપિયામાં બહાર પાડી શકું, 20 માં બહાર પાડી શકું. એની માટે કોઈ લિમિટ નથી. પણ મારે નીચે ડાઉન જવું હોય તો તમારી પાસે મને જે 6 રૂપિયા મળ્યા છે ને એટલો ડાઉન જઈ શકું, એનાથી વધારે જઈ શકું ને. એટલે ઓછામાં ઓછા મારે 4 રૂપિયામાં તો શેર વેચવા જ પડે. 4 રૂપિયાથી નીચે ન જઈ શકું. મારે જે નુકસાન ભોગવવાનું થાય છે એ નુકસાન 6 રૂપિયાથી વધારાનું હોવું જોઈએ નહીં. તમારી પાસેથી જે પૈસા મને મળ્યા હતા એનાથી નીચે કંપની ન જઈ શકે. એટલે કે કંપની વધુમાં વધુ કેટલો વટાવ આપી શકે? શેર જપ્તી જેટલો આપી શકે, એનાથી વધારે વટાવ આપી શકે નહીં. બરાબર. હવે બીજી આમનોંધની વાત કરી. બીજી આમનોંધ, જપ્ત કરેલ શેર ફરી બહાર પાડવામાં આવે તો 3 રીતે બહાર પાડી શકે. જપ્ત કરેલા શેર કંપની કેવી રીતે બહાર પાડી શકે? 3 રીતે બહાર પાડી શકે. કઈ કઈ 3 રીતે? એક તો મૂળ કિંમતે બહાર પાડી શકે. મૂળ કિંમતે બહાર પાડે. મૂળ કિંમતે બહાર પાડે એટલે શું? જે 10 રૂપિયાનો શેર હતો તો 10 માં જ બહાર પાડ્યો, 20 નો શેર હતો તો જનરલી 20 માં જ બહાર પાડ્યો. બહુ ઓછા કેસની અંદર મૂળ કિંમતે બહાર પાડશે, કાં તો વટાવે, મોટા ભાગે વટાવે બહાર પાડશે. જપ્ત કરેલા શેર મોટા ભાગે કંપની જે છે વટાવે બહાર પાડતી હોય, અને કાં તો પ્રીમિયમ વાળો દાખલો હોય તો પ્રીમિયમે બહાર પાડે. બરાબર. પણ મૂળ કિંમતે જ્યારે બહાર પાડે ત્યારે આમનોંધ શું થાય? તો ત્યારે તમારી આમનોંધ થઈ જાય બેંક ખાતે ઉધાર. શેર ફરીથી બહાર પાડો એટલે બેંક ખાતે ઉધાર થાય. જ્યારે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. ક્યારે? મૂળ કિંમતે બહાર પાડ્યા હોય ત્યારે. બાબત છે જપ્ત કરેલ શેર ફરી બહાર પાડ્યા છે. આ ક્યારે? મૂળ કિંમતે બહાર પાડે. બીજું, પ્રીમિયમે બહાર વટાવે, પ્રીમિયમે બહાર પાડે. પ્રીમિયમે બહાર પાડે તો પ્રીમિયમે બહાર પાડે તો આપણને ખબર જ છે કે પ્રીમિયમ શેર મૂડી સાથે શું થઈ જાય? જમા. તો પ્રીમિયમે બહાર પાડે ત્યાં આમનો શું થઈ જાય? બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે તે જમીનગીરી પ્રીમિયમ. જો પ્રીમિયમે બહાર પાડ્યા હોય તો બરાબર. બાબત જે એની છે, બાબત જેમાં કોઈ ચેન્જીસ નથી. જપ્ત કરેલ છે અપૂર્ણ લખાય પ્રીમિયમે ફરી બહાર પાડ્યા તેના ફરી બહાર પાડ્યા તેના. અને મોસ્ટ ટાઈમ કે જનરલી મોટા ભાગે જપ્ત કરેલા શેર જે છે કંપની વટાવે બહાર પાડતી હોય છે. એટલે વટાવે શેર બહાર પાડે. તો હજી એક વખત કહું છું,
જે સૌથી પહેલા જે શેર જે છે ક્યારે વટાવે બહાર ન પાડી શકે, પણ જપ્ત કરેલા શેર જે છે એ કંપની વટાવે બહાર પાડી શકે અને એમાં કંપની વધુમાં વધુ કેટલો વટાવ આપી શકે, તો કંપની શેર જપ્તી જેટલો વટાવ આપી શકે. કેટલો આપી શકે? શેર જપ્તી જેટલો વધુમાં વધુ વટાવ આપી શકે, એમાં એનાથી વધુ આપી શકે નહીં. એટલે એટલી બાબત ખાસ ધ્યાન રાખવાની. બરાબર. હવે આગળની વાત કરીએ તો વટાવે શેર બહાર પાડે મોસ્ટ લાઇકલી જે જનરલી કંપની વટાવે છે બહાર પાડતી હોય છે, તો અહીંયા આનો શું થઈ જાય કે અહીંયા આનો થઈ જશે બેંક ખાતે ઉધાર, શેર જપ્તી ખાતે ઉધાર. ખાસ ધ્યાન રાખજો એ પૈસા કેમાંથી લેવાના, જે પણ નુકસાન થયું એ કેમાંથી લેવાનું? શેર જપ્તીમાંથી લેવાનું હોય. તો બેંક ખાતે ઉધાર, શેર જપ્તી ખાતે ઉધાર કે ઇક્વિટી શેર મૂડી ખાતે. બાબત જે જપ્ત કરેલ છે ફરી વટાવે બહાર પાડ્યા. જો દાખલા તરીકે 10 માં બહાર પાડ્યા તો આ બે જગ્યાએ કેટલા આવે? 10 રૂપિયા આવે. બેંક ખાતે ઉધાર 10 છે, શેર મૂડી ખાતે 10, તો કે પ્રશ્ન નથી. પણ 12 રૂપિયા બહાર પાડ્યો હોય, કેટલાય બહાર પાડ્યો હોય? 12 રૂપિયા. તો અહીંયા શું થાય? બેંક ખાતે ઉધાર કેટલા? 12. જેટલા રૂપિયા બહાર પાડ્યા હોય એટલા રૂપિયા બેંક ખાતે આવે. 12 રૂપિયા બહાર પાડ્યા તો બેંક ખાતે ઉધાર 12 રૂપિયા. તે શેર મૂડીમાં તો હંમેશા કેટલા જવાના? 10. અને 2 રૂપિયાનો ફાયદો થયો એ ક્યાં મેળવે? જામીનગીરી પ્રીમિયમમાં. વધુ એ બહાર પાડ્યા હોય તો જેટલા વધુ એ બહાર પાડ્યા હોય એટલા રૂપિયા જામીનગીરી પ્રીમિયમ ખાતે શું થઈ જાય? જમા થઈ જાય. તો અહીંયા શું થઈ જાય? બેંક ખાતે ઉધાર 12 રૂપિયા છે, શેર મૂડી ખાતે 10 ને જામીનગીરી પ્રીમિયમ ખાતે 12 રૂપિયા. સોરી 2 રૂપિયા. વધુ એ બહાર પાડ્યા હોય તો ઓછા એ બહાર પાડ્યા. દાખલા તરીકે 7 રૂપિયા બહાર પાડ્યા. કેટલા બહાર પાડ્યા? 7. તો શું થાય? બેંક ખાતે ઉધાર 7, 10 કરવા માટે કેટલા ઘટે? 3. તો શેર જપ્તી ખાતે ઉધાર 3 અને તે શેર મૂડી ખાતે 10. જો ઓછા એ બહાર પાડ્યા હોય તો આ અનુમાન થાય, વધુ એ બહાર પાડ્યા હોય તો આ અનુમાન થાય, અને મૂળ કિંમતે બહાર પાડ્યા હોય તો લીધા. એટલે આ ત્રણમાંથી ગમે એક લેવાની થાય. પહેલી અનુમાનમાં આ બેમાંથી એક લેવાની થાય. ના અહીંયા અલ્ટ્રામાં લખેલું છે. ખ્યાલ આવે? મૂળ કિંમતે બહાર પાડે, મૂળ કિંમતે તો બેંક ખાતે ઉધાર ઇક્વિટી શેર પ્રીમિયમે બહાર પાડ્યા હોય તો પ્રીમિયમની આ ચાલતી શેર મૂડીની આ પ્રીમિયમ શું થઈ જાય? જમા થઈ જાય. વટાવે બહાર પાડ્યા હોય તો શેર જપ્તી ખાતું શું થઈ જાય? ઉધાર. છેલ્લી આમનો જે દર વખતે સરખી થાય, જે શેર જપ્તીના પૈસા વધ્યા હોય, દાખલા તરીકે અહીંયા આપણે જમા કર્યા છે શેર જપ્તી ખાતે 2000 રૂપિયા, અહીંયા શેર જપ્તી ખાતે 2000 જમા કર્યા હોય અને અહીંયા શેર જપ્તી ખાતે ઉધાર 1500 રૂપિયા કર્યા હોય. જો 500 રૂપિયા વધતા હોય તો વધેલા પૈસા જે છે મૂડી અનામત ખાતે લઈ જવાના થાય. વધેલા પૈસા ક્યાં લઈ જવાના થાય? મૂડી અનામત ખાતે. તો શેર જપ્તીની બાકી મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે ત્યારે શેર જપ્તીની બાકી જ્યારે તમે મૂડી અનામત ખાતે લઈ જાઓ ત્યારે શું આમનોંધ થાય? તો એમાં ફિક્સ એક જ આમનોંધ થાય, શેર જપ્તી ખાતે ઉધાર. શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે. એની જે છે એ ફિક્સ આમનોંધ છે, એ તમારે લખી જ નાખવાની હોય. તમારે આ બેમાંથી સિલેક્ટ કરવાનું. પહેલામાં આ બેમાંથી એક આવે, સંજોગ જોઈને મૂકી દેવાની. બીજામાં આ ત્રણમાંથી એક, જનરલી આ હોય, મોટા ભાગે બરાબર આ હોય તો આમાંથી એક આ લખી નાખવાની છે અને પછી આ લખી નાખવાની. શેર જપ્તીની ત્રણ આમનોંધ થઈ જાય. શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે. બાબત છે શેર જપ્તીની રકમ મૂડી અનામત ખાતે લઈ ગયા તેના. બરાબર? આ જપ્તીની જનરલી આટલી આમનોંધ તમે વ્યવસ્થિત રીતે 2-3 વખત યાદ રાખી અને બાકી કરી નાખો તો તમારે કોઈ દિવસ શેર મૂડીમાં તકલીફ ન પડે. બરાબર? થોડોક સમય લાગે પાકું કરતા, પણ એક વખતથી પાકું થઈ જાય. 8 આમનોંધ કરી નાખો અને આ આમનોંધ આટલી કરી નાખો, પછી ખાલી પ્રીમિયમમાં શું થાય બરાબર અને મળવાનું બાકી હોય
એનું એક કોષ્ટક જોઈ લો આપણે જે કરી છે, એટલે આરામથી તમારું આખું શેર મૂડી પૂરું થઈ જાય. આવતીકાલે એને લગતા દાખલા આપણે ગણશું, બરાબર, કેવી રીતે દાખલા આવે છે, બરાબર. તો બે રીતના પ્રીમિયમ મળી ગયું હોય, શેર જપ્તીવાળા ખાસ દાખલા ગણશું. પ્રીમિયમ મળી ગયું હોય એવા ગણશું, પ્રીમિયમ મળવાનું બાકી હોય તો એવા આપણે દાખલા ગણી લઈશું, બરાબર. પ્રીમિયમે બહાર પાડ્યા હોય તો કેવી રીતે થાય, વટાવે બહાર પાડ્યા હોય તો પણ મહત્વની બાબત એક જ છે, ગમે એટલું શીખો પણ જ્યાં સુધી આમનો આખી બાકી નહીં હોય ત્યાં સુધી કંઈ નહીં થાય, બરાબર. ટાઈમ રહે તો 2-3 વખત મોઢે લખવાની ટ્રાય કરજો. આમનો જેટલી બાકી કરશો એટલું તે નજીક કહું છું. ઓપ્શનમાં કાઢવાનું ન વિચારતા, કારણ કે ઘણી વખત એવું બની જાય કે પ્રવેશ, નિવૃત્તિ કે કોઈ પણ દાખલો જે છે એ કદાચ માની લો અઘરો આવી ગયો અથવા કંઈક ચેન્જ આવી ગયું. કોઈ પણ ચેપ્ટર, ખાસ જે લોકોને 70 જવું છે, મારી એક એવી સલાહ છે કે કોઈ પણ આખું ચેપ્ટર ઓપ્શનમાં ન કાઢતા. કોઈ પણ ચેપ્ટર નહીં, બધું ચેપ્ટર ખાલી જોઈ લેવાનું, નજર આવડવું તો બધું જોઈ, પછી વિચારવાનું ઓપ્શન ક્યાં છે. તમે એક્ઝામમાં જાઓ છો ત્યારે વિચારવાનું છે કે આમાંથી મારે કયું સહેલું છે કયું ઘણું. અત્યારથી એવું નક્કી ન કરી નાખો કે મારે 3 ચેપ્ટર કરવાના છે, બસ 2 ચેપ્ટર કરું, ત્રીજું અડું જ નહીં, એવું ન રાખો. તમારી પાસે સમય છે, બધા ચેપ્ટર કરો, પછી એક્ઝામમાં ત્યાંથી શું ઈઝી આવ્યું છે એના આધારે તમે ડિસિઝન લો. હવે અત્યારે ઘણાની મેન્ટાલિટી હોય છે આ એક ચેપ્ટર, આ 2 ચેપ્ટર કરો એટલે પૂરું, મારે બીજું અડવું જ નથી. એવું નહીં, એમાં કોઈ પણ ચેન્જીસ આવી શકે, અને ચેન્જીસ આવે કે ન આવે, કદાચ ઓલા ચેપ્ટરનો દાખલો કોઈ અઘરો પૂછાઈ ગયો અથવા કંઈક અલગ આવી ગયું તો તમારી પાસે ઓપ્શન હોવું જોઈએ કે મને આ આવડે છે, હું આ લખી શકું. હાવ કાઢને કોઈ શું કરવાનું, બરાબર. એટલે એવું ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. આટલી વસ્તુ જે છે એને વ્યવસ્થિત રીતે બાકી કરવાની છે, ખાસ 8 આમનો પહેલા 2 અરજીની, પછી 2 મંજૂરીની, પછી પ્રથમ હપ્તાવાળી, આખરી હપ્તાવાળી, બરાબર. અને શેર જપ્તીની અંદર આ 2 માંથી એક, આમાં 3 માંથી એક, અને ઓલી એક ફિક્સ બાંધેલી છે, બરાબર. એટલું આપણને આવડવું જોઈએ, એ ખાસ યાદ રાખવું, બરાબર. આટલી વસ્તુ બાકી હોય તો જ દાખલામાં ખબર પડે. કોષ્ટક બનાવવું ફરજિયાત નથી. આપણે જે કોષ્ટક બનાવી છીએ, આપણે કાલે દાખલા ગણશું એમાં, પણ કોષ્ટક બનાવશો તો દાખલો જે છે એ ઈઝી લાગશે. કોષ્ટક બનાવતા 1 કે 2 મિનિટ થશે, વાર નહીં લાગે, બની જશે. પણ કોષ્ટક બનાવેલું હશે તો ભૂલ થવાની જે શક્યતાઓ જે છે, બરાબર, એ સાવ ઘટી જશે. યાદ રાખજો, જો કોષ્ટક બનાવેલું હશે તો તમારી જે ભૂલ થવાની શક્યતાઓ જે છે એ સાવ ઘટી જાય. એટલા માટે કોષ્ટક બનાવવાની ટેવ રાખવી.